એક તરફ હાઈકોર્ટે માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાના રાજ્ય સરકારને આદેશ આપ્યા અને બીજી બાજુ હજુ પણ સરકારી તંત્રમાં કામ કરતા લોકો જ નિયમોનું પાલન નથી કરતા। અમદાવાદ એસટી બસ સ્ટોપ પર હજુ પણ નિયમોનું પાલન નથી કરાતું। ગીતા મંદિર બસ સ્ટોપ પર ડ્રાઈવર અને કંડક્ટર માસ્ક વગર બિંદાસ ફરતા જોવા મળ્યા છે। રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત તમામ કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થાય તે માટે સરકાર અને પોલીસ તંત્ર પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમદાવાદ એસટી બસ સ્ટોપ પર કંઈક અલગ નજારો જોવા મળે। ત્યાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે તમામ લોકો છે, મુસાફરો છે, તેમની ભીડ જોવા મળે છે। ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય, આ ઉપરાંત માસ્ક લોકો પહેરે તે જરૂરી છે। સાથે સાથે સેનેટાઈઝ કરવામાં આવે અથવા તો તેમનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે તે પણ જરૂરી છે, પરંતુ એસટી બસ સ્ટોપ પર આ પ્રકારની કોઈ કામગીરી થતી નથી। જે મુસાફરો આવે છે તેમનું ટેમ્પરેચર ચેક નથી થતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાતું। એટલે એક બાજુ તમામ જગ્યાએ આ પ્રકારની કામગીરી થઈ રહી છે, તો બીજી બાજુ એસટી જે અમદાવાદ એસટી બસ સ્ટોપ છે ત્યાં આ પ્રકારની કામગીરી નથી જોવા મળી રહી। એટલે આ પ્રકારે અનેક જગ્યાએ કોરોના બોમ્બ છે, જીવતા બોમ્બ છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન નરેશ વાઢર સાથે મૌલિક ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।